નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરના પ્રવેશદ્વાર નજીક આવેલા નવા પુલનું લોકાર્પણ કરી તેને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેનના હસ્તે શ્રીફળ વધેરી અને રિબન કાપીને પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ પ્રવેશદ્વાર નજીક આવેલો જૂનો પુલ કે જે જર્જરિત હાલતમાં હતો તેને દૂર કરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024-25 અંતર્ગત અંદાજે 18 લાખ રૂપિયાના ખર્ચે નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગ પર વાહન ચાલકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને માત્ર 3 મહિનામાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. લોકાર્પણ પ્રસંગે પાલિકા ચીફ ઓફિસર, પાલિકા સભ્યો તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નવા પુલથી વાહન વ્યવહાર વધુ સુગમ બનશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. એન્જિનિયર પાવનભાઈ ચુડાસમા મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના 25-26 નાણાકીય વર્ષ અંતર્ગત 18 લાખના ખર્ચે આ પુલ બનાવેલો છે, જેની મર્યાદા 6 માસની મુદત હતી. અમે સમગ્ર તંત્રે સાથે મળી અને સમગ્ર 3 મહિનામાં પુલ કમ્પ્લીટ કર્યું છે અને તેનું શ્રેય સમગ્ર નગરપાલિકાની પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સમગ્ર બોડી તેમજ ઓફિસરશ્રી અને આપણા મુખ્ય એન્જિનિયર રઘુભાઈ ખાબલા સમગ્ર શ્રેયનો સાથે રહે છે. તેમજ વિવિધ વિકાસના કામો પણ અમે સારી રીતે અને ખૂબ સરસ રીતે વહેલાસર પૂરા કરશું અને માંગરોળનું ચિત્ર સુંદર બનાવવાનું આયોજન સંકલ્પ બધાએ કર્યો છે, તો અમે તેને સાર્થક કરશું અને વિવિધ વિકાસના પ્રકલ્પો જાહેર જનતા માટે ખુલ્લા મૂકશું. તે માટે સમગ્ર જનતાએ વિશ્વાસ અને સહકાર આપવો તે માટે અમે સમગ્ર માંગરોળ નગરપાલિકા દ્વારા કેશવ ચોકડી પાસે વિવેકાનંદ ગેટ પાસે મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત 18 લાખ રૂપિયાના ખર્ચે બનેલ બોક્સ કલોડ નાના પુલિયાનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. જેમાં આ પ્રસંગે આ સંસ્થાના પ્રમુખશ્રી ક્રિષ્નાબેન તથા અન્ય સભ્યશ્રીઓ તથા નગરપાલિકા વિસ્તારના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પુલને લોકાર્પણ કરવામાં આવ્યું છે.